તીર્થધામ સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો ફૂલડોલ રંગોત્સવ। 8 માર્ચ 2026 રવિવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ફૂલડોલ રંગોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિવર્ષ ફૂલડોલ ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઉજવાતા એ જ પરંપરા મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે। આ ઉત્સવનો લાભ લેવા પધારેલા દેશ વિદેશના 75,000 જેટલા અબાલ વૃદ્ધ હરિભક્તો ભાવિકોથી BAPS સારંગપુર મંદિરનું વિશાળ પરિસર અને BAPS વિદ્યા મંદિરના વિશાળ પ્રાંગણમાં રચાયેલા ઉત્સવ સ્થળ ઉભરાઈ ગયું હતું। સભા પ્રવેશ વખતે તમામ હરિભક્તોને પ્રસાદ રૂપે ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા। આ ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર વિશાળ સભા મંડપ અને ઉત્સવને અનુરૂપ 125 ફૂટ લાંબો ને 40 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંચો ભવ્ય મુખ્ય મંચ બનાવવામાં આવ્યો હતો। મંચની પીછવાઈમાં ભગવાન સ્વામિનારાયણ અને તેઓની આધ્યાત્મિક ગુણાતીત ગુરુ પરંપરાની તેમજ રંગોત્સવની સ્મૃતિ કરાવતા દ્રશ્યો અત્યંત દર્શનીય હતા। રંગો રંગો મહંતજી રંગો થીમ અંતર્ગત યોજાયેલા ફૂલ ડોલોત્સવ સંસ્થાના વરિષ્ઠ સંત વિવેક સાગર સ્વામીએ પુષ્પ ડોલોત્સવ ઉત્સવનો મર્મ ગુંઢવતા કહ્યું કે સૌએ ભગવાનના રંગે ભક્તિના રંગે રંગાવાનું છે। સત્યપુરુષ પવિત્ર કરે છે, સત્યપુરુષ પરમાત્મા સાથે જોડે છે અને સત્પુરુષ પરમપદ આપે છે। આ 3 થીમ અંતર્ગત સંસ્થાના વિદ્વાન સંતો આત્મતૃપ્ત સ્વામી, ભદ્રેશ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો ઈશ્વરચરણ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી અને પૂજ્ય કોઠારી સ્વામી દ્વારા હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને મનનીય પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા। સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। મહંત સ્વામી મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આપણે સૌ અસામયો કરીએ છીએ, એનું કારણ જ એ છે કે અંતઃકરણ શુદ્ધ કરવું। બધાને અંતઃકરણ શુદ્ધ કરીને ભક્તિનો રંગ ચઢાવવાનો છે। અંતરમાં એક ભગવાન સિવાય બીજું કંઈ ન રહે એ રીતે અંતર રંગવાનું છે અને ઉત્સવની ચરમસીમા રૂપે મહંત સ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનું પૂજન પણ કર્યું હતું અને રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો। ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ધ્ય અર્પણ કર્યા બાદ મહંત સ્વામી મહારાજે BAPS વરિષ્ઠ સંતો પર રંગવર્ષા કરી હતી તેમજ સંતોએ કલાત્મક પુષ્પહાર દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વધાવ્યા હતા। ત્યારબાદ મહંત સ્વામી મહારાજે અગ્ન મંચ પર લગાવેલી પિચકારીઓમાંથી સુગંધથી મધમથતા કેસુડાની કેસરી જળની ધારાઓ દ્વારા હજારો હરિભક્તો, સંતો, પાર્ષદો, સાધકો રંગવર્ષા દ્વારા તરબોળ કર્યા હતા। મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતો હરિભક્તોના કુશળ આયોજનથી આજનો ઉત્સવ ભવ્યતાથી સંપન્ન થયો હતો। આ વિરાટ આયોજનને સફળ બનાવવા 30 જેટલા સેવા વિભાગોમાં 5,000 સ્વયંસેવક અને સેવિકાઓ સેવા કરી હતી। રિપોર્ટર ચિંતન વાઘડિયા, બરવાળા।